જો તમે પણ તમારા મોબાઈલથી આ રીતના થંબનેલ બનાવવા માંગો છો, એ પણ મહેનત કર્યા વગર એઆઈ દ્વારા, તો તમે તમારા મોબાઈલથી બનાવી શકો છો. તો આજના વિડીયોની અંદર હું તમને એઆઈ દ્વારા આવા થંબનેલ બનાવતા શીખવાડીશ. તમે જો યુટ્યુબમાં કામ કરો છો તો તમારી વ્લોગની ચેનલ છે કે કોઈ અન્ય કેટેગરીમાં ચેનલ છે, તો તમે એઆઈ દ્વારા આવા થંબનેલ બનાવી શકો છો, જોઈ શકો છો. એકદમ એટ્રેક્ટિવ અને ખૂબ જ એકદમ લોકોને પસંદ આવે એવા થંબનેલ એઆઈ દ્વારા તમે બનાવી શકો છો. કારણ કે ઘણા લોકોની કમેન્ટ હોય છે કે અમને ગુજરાતીમાં જે થંબનેલ બનાવીએ તો ગુજરાતીમાં થંબનેલ બનતા નથી, અને ઘણા એવા લોકો છે જેમને કમેન્ટ કરી હતી કે તમારા જેવા થંબનેલ બનાવતા શીખવાડો. તો આજના વિડીયોની અંદર હું તમને શીખવાડીશ કે કઈ રીતે તમે એઆઈ દ્વારા આવા થંબનેલ બનાવી શકો છો. કારણ કે યુટ્યુબમાં જો તમે કામ કરો છો તો યુટ્યુબમાં જેટલું થંબનેલનું મહત્ત્વ છે એટલું બીજું જે છે તમારું ટાઇટલ કે તમારો વિડીયોની ક્વોલિટી પછી જોવાય છે. સૌથી પહેલાં તમારું જે યુટ્યુબનું થંબનેલ છે ને એ જોવાય છે. તો જેટલું તમારું થંબનેલ સારું છે એટલા વ્યૂ સારા આવશે અને એટલા લોકો એ જે થંબનેલ જોઈ અને વિડીયો ઉપર ક્લિક કરશે, જેથી આપણા વ્યૂઝમાં પણ વધારો થઈ શકે છે. જ્યારથી આ એઆઈ આવ્યું છે ત્યારથી જે થંબનેલ બનાવવા ખૂબ જ સરળ થઈ ગયા છે, અને હમણાંથી હું પણ જે એઆઈનો ઉપયોગ કરી અને યુટ્યુબમાં થંબનેલ બનાવું છું, અને એટલા બેસ્ટ થંબનેલ બનાવે છે કે તમે જાતે જ જોતા હશો. કે કારણ કે ઘણા લોકો કોમેન્ટ કરે છે એટલે એમને ખબર જ હશે કે કેવા એઆઈ દ્વારા થંબનેલ બને છે. એમને પણ ગમ્યા છે ત્યારે લોકો કમેન્ટ કરે છે કે અમને પણ શીખવાડો. તો આજના વિડીયોની અંદર હું તમને શીખવાડું છું, સંપૂર્ણ માહિતી આપું છું કઈ રીતે બની શકે છે આવા થંબનેલ. પણ એની પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરો, જેથી બીજા વિડીયો આવશે તો તમને નોટિફિકેશન મળતી રહે. હવે તમારે ગૂગલ જેમિનાઈનું એપ્લિકેશન છે એને ખોલી લેવાનું છે અને આની અંદર તમારે આવી જવાનું છે. હવે તમે જોઈ શકો છો આ રીતનું આવી જાય એટલે સૌથી પહેલાં તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. તો તમારે ક્રિએટ ઇમેજ લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. આટલું કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું સિલેક્ટ થઈ જશે. હવે અહીંયા સાઈડમાં જે પ્લસનું આઇકન દેખાય છે તમને, અહીંયા જોઈ શકો છો, અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે. ધારો કે જે તમારે થંબનેલની અંદર એડ કરવું છે એ તમારે ફોટો લઈ લેવાનો છે. તો અહીંયા હું તમને અત્યારે શીખવાડું છું એ માટે અહીંયા જો હું ફોટો લઈ લઉં છું, બરાબર. તો અહીંયાથી હું પહેલાં ગેલેરીમાંથી ફોટા 2-3 સિલેક્ટ કરી લઉં છું. થંબનેલ મારે બનાવવું છે એ રીતના. તો હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મેં 3 ફોટા લઈ લીધા છે. તો 2 થંબનેલ તો મેં પહેલાંથી બનાવેલા છે અને એક મારો ફોટો લઈ લીધો છે. તો અહીંયા હવે હું અહીંયા જેમિનીને એવું કહીશ કે આ જે થંબનેલ બનાવતા કેવી રીતે આ થંબનેલ કેવી રીતે બનાવવું એ દ્વારા એ જ હું એને પ્રોમ્પ્ટ આપવાનો છું. તો હવે તમે જોઈ શકો છો અહીંયા હિન્દીમાં જ તમારે લખવાનું છે. માની લો કે જો અહીંયા હું તમને લખીને બતાવું થોડું એટલે તમને સમજણ પડી જાય, બરાબર. તો હિન્દીમાં લખવાનું છે અને તમારે જે ધારો કે ગુજરાતી ટેક્સ્ટ જે ઉપર એડ કરવા હોય એ કઈ રીતે લખવાના છે બધી માહિતી તમને આપું છું. વિડીયો પૂરો જોજો ત્યારે તમારું થંબનેલ સારું બનશે. તો અહીંયા જો હું લખું છું એ રીતે इस फोटो का यूज़ करके के YouTube थंबनेल बनाओ. જો મેં અહીંયા લખી દીધું છે આ રીતે, બરાબર. આવું લખવાનું છે તમારે. જો આટલું નથી લખવાનું, હજુ તમારે જે પણ થંબનેલની અંદર એડ કરવું હોય એ રીતે તમારે લખવાનું છે. તો અહીંયા મેં ખાલી તમને બતાવવા માટે આટલું લખ્યું છે, બરાબર. હજુ આપણે અહીંયા જો હું કમ્પ્લીટ પહેલાં એને સ્ક્રિપ્ટ લખીને ફટાફટ આપી દઉં છું, પછી હું તમને વિડીયો આગળ બતાવું છું. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મેં આ રીતની અહીંયા સ્ક્રિપ્ટ લખી દીધી છે, બરાબર. તો તમારે હિન્દીમાં મતલબ જે આપણે આ જે છે એ હિન્દીમાં જ લખવાનું છે. અને જો અહીંયા મેં લખ્યું છે ગુજરાતી ફોન્ટ મેં એઆઈથી થંબનેલ બનાવતા શીખો, અહીંયા પછી એ ટેક્સ એડ કરના એ રીતે લખી દીધું છે મેં. તો તમારે આ રીતના કમ્પ્લીટ સ્ક્રિપ્ટ લખી દેવાની છે, બરાબર. હવે આપણે અહીંયાથી સેન્ડ કરી દેવાનું છે. અને હવે આપણે જોઈએ કે કેવું થંબનેલ બનાવીને જેમિની આપણને આપે છે. તો અહીંયા તમારે થોડી રાહ જોવી પડશે, કારણ કે અહીંયા થોડો ટાઈમ લાગે છે, 1 થી 2 મિનિટ જ લાગે છે. તો એટલી તમારે અહીંયા રાહ જોવાની છે. તો હવે આપણે ચેક કરીએ કે આપણું થંબનેલ કેવું બનાવીને આપે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતનો પ્રોમ્પ્ટ લખીને આપ્યો હતો અને કેટલું મસ્ત થંબનેલ બનાવીને આપ્યું છે, બરાબર. તો આ રીતે તમે એઆઈથી સારામાં સારું થંબનેલ બનાવી શકો છો. આ જે મેં લખીને અહીંયા એઆઈને આપ્યું છે એમાં તમે જેટલું બી સારું લખીને આપશો એટલું જ સારું થંબનેલ તમારું બનવાનું છે. તો અહીંયા મેં તમને ખાલી બતાવવા માટે અત્યારે જે છે લખી દીધું હતું, બરાબર. પણ અહીંયા તમે જેટલું સારું લખશો, અને હિન્દીમાં લખવાનું છે એટલે કંઈ વાંધા જેવું નથી. ઇંગ્લિશમાં જે પેલા પ્રોમ્પ્ટને આવતું હતું એવું કશું જ નથી. તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો છો હિન્દીમાં જ. અને તમારે જે ગુજરાતીમાં લખવું હોય એને તમારે આ રીતે 2 સાઈડ એરો કરી અને એને હાઇલાઇટ કરવાનું છે, એટલે તમારું થંબનેલ આ રીતે મસ્ત બની જશે. તો મિત્રો આ રીતે તમે મોબાઈલનો ઉપયોગ કરી અને સારામાં સારા થંબનેલ બનાવી શકો છો. અત્યારે મેં તમને જે બતાવ્યું છે એનાથી પણ તમે વધુ સારા બનાવી શકો છો. તમારું જેટલું સ્ક્રિપ્ટ સારી હશે, તમે જેટલું જેમિની એને જેટલી સારી રીતે લખી શકશો એટલી સારી રીતે તમે એને પૂછશો કે આવા થંબનેલ મને બનાવી આપો, એટલું સારું લખશો એટલું તમારું થંબનેલ સારું બનશે. જે પણ મેં તમને શીખવાડ્યું છે એ રીતે તમારે બનાવવાના છે અને
જેટલું બને એટલું તમારે એ જોવાનું છે કે તમે જે લખો છો એ જેમિનીને સમજણમાં આવે એવું લખવાનું છે અને તમને ગમતા થંબનેલ જેવા બી થંબનેલ તમારા બનાવવા છે એવા થંબનેલ તમને જેમિની બનાવીને આપી દેશે. તો હવે આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.